જય દ્વારકાધીશ, રાધે રાધે। હવે આપણે આયલા ખંભાળીએ ફેરો કરવા। આજ બીજું ક્યાંય જવાનું નથી, બ્લોગ બનાવવાનો નથી। ખંભાળીએથી શરૂ કરશું। અહીં ઘરેથી નીકળીએ છીએ, રિક્ષા આપણી પડી છે અને આ છે આપણું કર્યું। અહીં વાવ્યો ગુવાર, બાકી તો આંબા નારિયેળી બધું છે। મૂરા નીકળી આવ્યા એમ કહે છે। મૂરા પણ વાવ્યા હે, મૂરા ગુવાર અને મરચી બધું છે। રેંગડી પણ છે ભાઈ, સાંભળજો। કામ હાલે છે સવારમાં, આપણે જઈને ખંભાળીએ તો હાલો હવે ખંભાળીએ જઈને આપણે બ્લોક ઉતારશું થોડોક। આ છે આપણું ઘર। આ છે આપણો ડેલો અને આપણું ઘર। હવે નીકળી અહીં રિક્ષા બારે કાઢશું આંકડી। હવે આપણે આવી ગયા ખંભાળીએ ને ખંભાળીએ સીએનજી પંપે આવી ગયા। ગેસની તહેવારના હિસાબે બહુ લાંબી લાઈનો છે રિક્ષાઓની નિકાવની, તો કલાક 2 કલાક વારો આવે છે, એટલી બધી ટ્રાફિક છે। તો ખંભાળીએ છે આ સીએનજી પંપ। આ બાજુ રિક્ષાઓની લાઈન પડી છે બધી છેક હાઈવે તક, ઓલી બાજુ ઈકા ને બધું છે। તહેવાર આવે અને ટ્રાફિક જામ થાય, 2 કલાક સીએનજી પંપે ઊભવું પડે। તો આજ તો દ્વારકાનું ભાડું હતું પણ ના પાડી દીધી, કેમ કે ગેસની બધી જગ્યાએ તકલીફ છે। તો જો મોટી લાઈનો હોય 2 કલાક ઊભું રહેવું, અને પાછું દ્વારકા ધારો તો સીએનજી પંપે નથી, કોરંગા હે, તો ત્યાં 2-3 કિલોમીટર લાઈન લાગે છે। એટલે આપણે ખંભાળિયાનું ભાડું લઈ લીધું। ખંભાળિયા આગળ અંદર પેસેન્જરને મૂકી આવ્યો। હવે પાછા અહીંયા અડધી પોણી કલાકથી ઊભો વારો આવી ગયો, કેમ કે અહીંયા રિક્ષાની ને ઈકાવની અલગ લાઈન હાલે છે, એટલે વાંધો ના આવે, થોડી વારમાં વારો આવી જાય કલાકમાં। બાકી નકર આમ હાઈવે સુધી ઈકાને બહુ જ ટ્રાફિક જામ છે। પેસેન્જરનો ઝઘડો બહુ કરે છે, અમારો વારો ના લીધો અને આડેથી ઘણા ઓળખાણવાળા હોય એનું ભરી દે, કોઈ ઉચ્ચ અધિકારી હોય તો મજબૂરીથી પંપવાળાઓને પણ ભરી દેવું પડે, તો પેસેન્જરને થોડીક તકલીફ છે। આપણે આવ્યા હતા કૃષ્ણા ઘૂઘરા, જે કૃષ્ણ ઘૂઘરા જોધપુર નાકે જ આવે, ત્યાં ઘૂઘરા બનાવે ને ખાવા આવ્યા હતા। તો જો એનું લોકેશન જોધપુર નાકાની બાજુમાં જ રેકડી છે, જ્યાં સારા અને સસ્તા ઘૂઘરા મળે છે। હવે આપણે નાસ્તો કરી લીધો છે અને સીધા ભાગશું હવે પાછા રિક્ષા સ્ટાને, ત્યાં જઈને થોડોક બ્લોક ઉતાર્યું, જોતા રહેજો આમને। કૃષ્ણા ઘૂઘરા મસાલાથી ભરપૂર ઘૂઘરા, ઠંડી છાશ બી બધું કમ્પ્લીટ મળે છે। ઘૂઘરા ખાઈ નીકળ્યા, આવ્યું જોધપુર નાકું, જોધપુર નાકાની સામે ગલીમાં જ ઘૂઘરાવાળા છે। હવે આપણે થોડોક ખરીદી કરવાની છે, આપણે પાછો પકડી લઈ નગરના ગેટવાળો રસ્તો। દુકાનથી થોડો ઘણો માલ લેવાનો હોય, માલ લઈ ખંભાળિયામાં ગટરું છલકવા માંડી। નગરના નાકા ધારા આપણે જઈએ, હવે રિક્ષા ને જઈ આવી ગયા। મોરબીના ભાઈબંધ છે, જે આમાં ઇન્સ્ટાગ્રામમાં ભાઈબંધ છે, તો એ દ્વારકા ગયા હતા, તે આવે છે અહીંયા મટુલી હોટલે। આપણે ખંભાળિયા માર્કેટ યાર્ડ છે ને, ત્યાં ઊભા છે, એની રાહ જોઈ। હમણાં કુવાડિયાને પાટિયા ભૂગ્યા છે, એ 15 મિનિટમાં આવે છે, તો રાહ જોઈને આપણે અહીંયા ઊભા છે રોડને કાંઠે બરોબર। તો જોઈએ હવે કંઈક આવે। બ્રિજની બાજુમાં જ આવે છે, કૃષ્ણા કરીને ભાઈબંધ છે। ઓમ તો નથી જોયો, પણ આમાં રોગી આપણે મુલાકાત થઈ હતી ને, આજ ખંભાળિયા ગયો તો આવે છે, તે કે મળવાનું થાય છે આપણે।